જય જગન્નાથ. દર્શક મિત્રો, અષાઢી બીજ રથયાત્રાનો પવિત્ર તહેવાર અને તેવી જ રીતે કહેવાય છે કે કચ્છી માંડુઓનું નવું વર્ષ અને તે નિમિત્તે CN24 તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા. દર્શક મિત્રો, આજના દિવસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મહત્વની બાબત એ છે કે હજારો વર્ષોથી જે આપણી આસ્થા છે, આસ્થાનું પ્રતીક છે, તેવા ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. માત્ર તેઓ એકલા જ નહીં, પરંતુ સાથે બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને પણ લઈને નીકળે છે. ભારત વર્ષની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી બે રથયાત્રા છે. એક છે પુરીની રથયાત્રા કે જેને આપણે જગન્નાથ પુરીથી ઓળખીએ છીએ, જે સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે. આજે પણ નિયમ અનુસાર ત્યાં રાજા પોતે પહિંદ વિધિમાં ભાગ લે છે. એટલું જ નહીં, પરંતુ ત્યાંના નગરજનોને ભગવાન જગન્નાથ સ્વયં આશીર્વાદ આપવા માટે નગરમાં આવે છે. અને ત્યાર પછીની જો વાત કરીએ તો તે છે અમદાવાદ નગરની બીજા ક્રમે આવતી રથયાત્રા. અમદાવાદની આ રથયાત્રાની જો વાત કરવામાં આવે તો ઠેર ઠેર લગભગ 18 કિલોમીટર લાંબી આ રથયાત્રા નીકળે છે. અને આ રથયાત્રામાં પહિંદ વિધિમાં મુખ્યમંત્રી પોતે હાજર રહે છે. સોનાની સાવરણીથી ઝાડુ વાળીને રથને પ્રસ્થાન કરાવે છે. આ વખતે જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી અને રથને પ્રસ્થાન કરાવ્યું. પુરીની યાત્રાની જો વાત કરીએ અને અમદાવાદની રથયાત્રાની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે બે મહત્તમ ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. એ ફેરફાર એ છે કે સૌ પ્રથમ તો જ્યારે અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે આ 3 રથ છે એમાં સર્વપ્રથમ એવા ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે કે ભગવાન જગન્નાથનો રથ કે જેને આપણે નંદી ઘોષ કહીએ છીએ તે નીકળે છે. પરંતુ પુરીમાં તેનાથી બિલકુલ ઉલટું છે. ત્યાં સૌપ્રથમ રથ ભગવાન બલરામનો નીકળે છે. ત્યારબાદ બંને વચ્ચે સામ્યતા એ છે કે બેન સુભદ્રાનો રથ છે તે બીજા ક્રમે હોય છે અને તેવી જ રીતે જે ત્રીજો રથ હોય છે તે અમદાવાદમાં શ્રી બલરામનો હોય છે અને તેવી જ રીતે પુરીની જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથનો હોય છે. પુરીની જે યાત્રા છે તે સમુદ્ર તટે છે, ખૂબ જ વિશાળ તેનું પટાંગણ છે અને લગભગ તે જે યાત્રા છે તે 10 દિવસ સુધી ચાલે છે. અમદાવાદની જે રથયાત્રા છે તે સમગ્ર દિવસ દરમિયાન જે 18 કિલોમીટરનો તેનો જે રૂટ છે તે પરિક્રમા છે તે સવારે લગભગ સવારે 7 વાગે પ્રસ્થાન થાય છે અને નિજ મંદિર તે સાંજે 8 થી 9 વાગ્યાની આસપાસ તે પરત ફરે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે લગભગ 18 થી 19,000 જેટલા પોલીસ જવાનો ખડે પગે આ સેવામાં હાજર રહે છે. તો તેવી જ રીતે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો સવારે 4 વાગે મંગળા આરતીથી પ્રારંભ થાય છે. કહેવાય છે કે જ્યારે મોસાળમાં ભગવાન જાય છે તેમના બેન અને ભાઈને લઈને ત્યારે ત્યાં ખૂબ જ જાંબુ ખાધા છે, ખૂબ જ મગની પ્રસાદી ખાધી છે અને તે જ બાબતને લઈને હવે ભગવાનને આંખ આવી છે. એટલે જ્યારે પરત આવે છે ત્યારે નેત્ર વિધિ કરવામાં આવે છે. ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે અને એ જે પાટા છે એ સવારે મંગળા આરતી દરમિયાન ખોલવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળે છે, લોકોને દર્શન આપે છે, લોકોના સુખ દુઃખ છે તે જુએ છે અને લોકોની સમસ્યાઓ છે તે સમજે છે અને સદાય તત્પર તેના માટે કે તે જે સમસ્યા છે તેનો ઉકેલ આવે, તેનો હલ આવે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ બાબત છે કે વડાપ્રધાન જ્યારે વિદેશમાં હોવા છતાં પણ પ્રસાદ સ્વરૂપે મગ અને જાંબુ છે તે મંદિરમાં મોકલે છે. એટલે આસ્થાનું એક પ્રતીક કહી શકાય કે વડાપ્રધાન પણ તેને તેટલી જ મહત્તા આપે છે. મુખ્યમંત્રી તેને સોનાની સાવરણીથી પ્રસ્થાન કરાવે છે અને ત્યારબાદ નગરજનોની જો વાત કરીએ તો આતુર થઈ જાય છે. સવારે 7 વાગ્યાથી પોતાનું જે સ્થળ છે તે પકડી લે છે, જે નગર યાત્રાનો જે રૂટ છે તે પકડી લે છે અને ત્યાર પછી ક્રમશઃ સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો લગભગ 18 જેટલા હાથીઓથી રથનું પ્રસ્થાન થાય છે, શરૂઆત થાય છે. અને આ જે 18 હાથીઓ છે તેમાં પણ મહત્વની બાબત એક છે કે સૌથી પહેલા જે હાથી હોય છે તે નર હાથી હોય છે અને ત્યાર પછીના તમામ હાથી તે માદા હાથી હોય છે. વિશેષ બાબત એ છે કે આટલું મોટું કદાવર શરીર ધરાવતા આ હાથી એકદમ સૌમ્ય બનીને આખો જે રૂટ છે, આખી જે પરિક્રમા છે તે ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરે છે.
અબાલ વૃદ્ધ સૌ કોઈ હાજર હોય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે બાળકોને હાથી સૌથી પ્રિય હોય છે. એટલે કોઈ બાળક એ હાથીને કેળું ખવડાવતું નજરે પડે છે, તો કોઈ બાળક છે તે હાથીને પરચુરણ સ્વરૂપે 1 રૂપિયો કે 2 રૂપિયા આપે છે. હાથીને પણ ખ્યાલ છે કે તે ખાવાની વસ્તુ નથી, તો તે તેના મહાવતને પધરાવી દે છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તેવી જ પરંપરાને અનુસાર લગભગ આ વખતે જો વાત કરીએ તો 101 જેટલી ટ્રકો છે, તે શણગારેલી ટ્રકો છે, તે જોડાય છે. ટેબ્લોના સ્વરૂપમાં તેઓ હાજર હોય છે, જેમાં વિવિધ જે કલાકૃતિઓ છે, કાષ્ટની જે મૂર્તિઓ છે, તેમનું જે પ્રદર્શન છે, તેમની જે કલાકારીગરી છે, સરકારની જે વિવિધ યોજનાઓ છે, તેવા જુદા જુદા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. રથયાત્રાના જે વિવિધ રૂટ છે, તેમાં જો વાત કરવામાં આવે તો જમાલપુર ખાતેથી જે રથયાત્રા છે, જે નિજ મંદિર છે, ત્યાંથી તે શરૂ થાય છે અને ત્યાંથી આગળ જતા જતા સૌપ્રથમ હાથી, ત્યારબાદ જો વાત કરવામાં આવે તો વિવિધ ટ્રકો, ત્યાર પછી લગભગ 30 જેટલા અખાડા છે તેમાં ભાગ લેશે, ત્યાર પછી ભજન મંડળી અને અંતે જેના માટે સૌ કોઈ રાહ જોઈને બેઠા છે તે રથના પ્રયાણ થતા હોય છે અને આ રીતે રૂટ છે તે આગળ વધતો જતો હોય છે. ખાસ વાત એ છે કે નાગરિકોનો પણ એટલો જ સુંદર સહકાર મળતો હોય છે. લગભગ 12 વાગ્યાથી 1 વાગ્યાની આસપાસ જો કહીએ તો જે રથ છે તે મામાના ઘરે એટલે કે મોસાળમાં સરસપુર ખાતે પહોંચી જતા હોય છે. લાખો લોકોની મેદની છે ત્યાં ભંડારામાં ભાગ લેતી હોય છે, ત્યાં ભોજન લેતી હોય છે. આજ સુધી સરસપુરની એક પણ એવી ઘટના નથી બની કે જેમાં મામાના ત્યાં, મોસાળના ત્યાં જે કોઈ પણ ગયું હોય અને ત્યાં ભોજન ખૂટ્યું હોય. આવો એક પણ કિસ્સો નથી. ત્યાંની તમામ પ્રકારની જે શેરી છે, તમામ પ્રકારની જે પોળો છે, ખૂબ જ ઉત્સાહથી જે મહેમાનો તરીકે આવ્યા છે બધાને ખૂબ જ પ્રેમભાવથી જમાડે છે. ટ્રકોમાં જે લોકો ગયા છે, હાથી ઉપર બેસીને જે લોકો ગયા છે, ભજન મંડળીમાં જે લોકો ગયા છે, અખાડાના જે મિત્રો છે, આ તમામ લોકો ત્યાં થોડો સમય ભોજન કર્યા પછી વિરામ લે છે, આરામ લે છે અને ત્યાર પછી જે આપણે કહીએ કે લંચ પછીનો સમય છે તે ફરી એકવાર પ્રસ્થાન થાય છે. ફરી એકવાર જે રૂટ છે તે પ્રમાણે કાળુપુરથી આગળ પ્રેમ દરવાજાથી આગળ દિલ્હી ચકલાથી ફરીને આગળ વધીને શાહપુર ચકલા અને શાહપુરથી ફરીથી દિલ્હી ચકલા થઈને નિજ મંદિર પરત ફરે છે. મહત્વની બાબત એ છે કે એક સમયનો જે કહેવાતો સંવેદનશીલ વિસ્તાર આજે ખરેખર સંવેદનશીલ બન્યો છે. કેમ? એટલા માટે કે આવતીકાલે પવિત્ર રમજાન માસ છે. રમજાન માસની જ્યારે વાત કરીએ ત્યારે મુસ્લિમ બિરાદરો લગભગ 1 મહિનાની તપશ્ચર્યા પછી ભરપેટ આરોગતા હોય છે, ભરપેટ ભોજન લેતા હોય છે અને આ તેનો આગલો દિવસ છે, એટલે કે આજે રથયાત્રા છે તે દિવસ છે. મુસ્લિમ બિરાદરોના બાળકો છે તે પણ રથયાત્રા જોવા આતુર હોય છે. તેઓ પણ રંગે ચંગે મગ અને જાંબુનો પ્રસાદ લે છે. મહત્વની બાબત એ છે કે પહેલા જ્યારે કહેવાતું કે આ વિસ્તાર છે તે સંવેદનશીલ છે, પરંતુ હકીકતમાં હવે જે સંવેદનશીલ છે તેની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે. એટલા માટે બદલાઈ ચૂકી છે કારણ કે હવે તેમનામાં પણ ક્યાંક સંવેદના જોવા મળે છે, તો હિન્દુ ભાઈઓમાં પણ ક્યાંક સંવેદના જોવા મળે છે કે તેમના તહેવારોમાં પણ આપણે રંગે ચંગે ભાગ લેવો. અને એટલા માટે જ દર વર્ષે જ્યારે પણ રથયાત્રા નીકળતી હોય છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિના પ્રતીક રૂપે ચાંદીની રથની પ્રતિકૃતિ આપવામાં આવતી હોય છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો કબૂતરોને પણ ઉડાડવામાં આવે છે, કારણ કે તે શાંતિના પ્રતીક માનવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે જ્યારે આ રથયાત્રાની વાત કરીએ ત્યારે ખાસ કરીને પોલીસ મિત્રો પણ એટલા જ સહાયરૂપ બને છે. ખાસ કરીને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જાળવવામાં એટલો જ સહકાર આપે છે. ખડે પગે જે 18,000 જેટલા જવાનો છે જે કાર્ય કરે છે, જેમાં ઉચ્ચ કક્ષાથી લઈને તમામ પ્રકારના પોલીસ જવાનો ખડે પગે હાજર હોય છે. માત્ર પુરુષ જવાનો નહીં પરંતુ મહિલા પોલીસ પણ ખૂબ જ સમય સૂચકતા અને તે પ્રમાણે કામ કરીને જે આ પ્રસંગ છે તેને રંગે ચંગે પાર પાડે છે. ત્યારે મહત્વની બાબત એ છે કે વર્ષમાં એક જ દિવસ આવતો આ રથયાત્રાનો તહેવાર છે તે સૌ કોઈ માટે, સમગ્ર અમદાવાદીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. અને એટલું જ નહીં પરંતુ દેશ વિદેશથી આ જે રથયાત્રા છે તેનું પર્વ માણવા જ્યારે આવતા હોય છે ત્યારે એક બાબત તો ચોક્કસ કહેવી પડે કે ક્યારેય આપણે ભૂલો નથી પડતો મારો શ્યામ, મારો ઘનશ્યામ, પરંતુ આ દિવસે એટલે કે અષાઢી બીજને દિવસે અમદાવાદમાં તો ચોક્કસ આવે અને આવે જ છે. જય જગન્નાથ. દર્શક મિત્રો, રથયાત્રા વિશે જાણવાની સૌ કોઈને તાલાવેલી હોય છે.
ખાસ કરીને રથયાત્રાનું જે સ્થળ છે ત્યાં ઘણા લોકો રથયાત્રામાં ભાગ લેવા માટે જતા હોય છે, પરંતુ એવા એકલા અનેક લોકો હશે કે જે દૂર દરાજના વિસ્તારમાં હોય અને કોઈ કારણસર રથયાત્રામાં ભાગ ન લઈ શકતા હોય, પરંતુ તેમને જાણવાની ઈચ્છા તો અચૂક થતી હોય કે રથયાત્રા છે શું, તેનું મહત્વ શું છે, તેનું ઐતિહાસિક મહત્વ શું છે. અમદાવાદ અને તેવી જ રીતે પુરીની જે રથયાત્રા છે કે જે આપણે કહી શકાય કે પુરીની રથયાત્રા સૌથી મોટી છે અને ત્યાર પછી બીજો ક્રમ અમદાવાદની રથયાત્રાનો આવે છે. આ બંને વચ્ચેનો તફાવત શું છે, તો ચાલો તે સમજીએ અને કઈ રીતે ભગવાન જગન્નાથ તેના જે નગરની ચર્યાએ નીકળે છે, નગરના લોકોના પ્રશ્નોને સમજે છે, વાચા આપે છે, તેના પર થોડી નજર કરીએ. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણેય રથ નવેસરથી તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેવું અમદાવાદમાં નથી. અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો મહત્વની વાત એ છે કે દર 12 વર્ષે ભગવાનની જે મૂર્તિ છે, જે કાષ્ટની જે મૂર્તિ છે તે બદલવામાં આવતી હોય છે. હવે વાત કરીએ રથની ઊંચાઈની. સામાન્ય રીતે જોવામાં આવે છે કે રથ એટલે આપણે કહી શકાય કે 5 થી 10 ફૂટ ઊંચાઈ ધરાવતો હોય. અમદાવાદના જે ત્રણેય રથ છે, ભગવાનના જે 3 રથ છે, તેની જો વાત કરવામાં આવે, આપણે નંદીઘોષની વાત કરીએ કે પછી બેન સુભદ્રાના રથની વાત કરીએ, તો એ સામાન્ય રીતે 10 ફૂટ જેટલી તેની ઊંચાઈ ધરાવે છે. પરંતુ જો વાત કરવામાં આવે પુરીની, તો પુરીના જે રથ છે તે મહાકાય છે તેવું કહી શકાય. એટલા માટે કે સામાન્ય રીતે તેના રથની ઊંચાઈ 45 થી 50 ફૂટ જેટલી આવેલી છે. અને એ 45 થી 50 ફૂટમાં જ્યારે રથને ખેંચવામાં આવે છે ત્યારે એ રથની અંદર પણ સેંકડો માણસો હોય છે. એટલે તેના પરથી જ તેની જે ભવ્યતા છે, તેનું કેટલા ટન વજન હશે તે આપણે કલ્પી શકાય. મહત્વપૂર્ણ બાબત છે કે 4 થી 5 જે માળ આપણે કહી શકાય તેટલી તેની ઊંચાઈ છે. અને તે જે રથ ખેંચવામાં આવે છે તે માટે તેને વિશેષ જગ્યા જોઈએ અને તે માટે એક વિશેષ પ્રાંગણમાં આ જે રથ છે તેને ખેંચવામાં આવે છે. આગળ જો વાત કરવામાં આવે તો પુરીનું જે જગન્નાથ મંદિર છે તેની ખાસિયત એ છે કે આ મંદિરમાં હિન્દુ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. વાત જો અમદાવાદની કરીએ તો અમદાવાદમાં જ્યારે પણ રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે મંદિરમાં કોઈ પણ વ્યક્તિ તેમાં પ્રવેશી શકે છે, તેના દર્શનનો અચૂક લાભ લઈ શકે છે. તો આ પણ એક ખૂબ જ જાણવા જેવી બાબત આપણે કહી શકાય. જો પ્રસાદની વાત કરવામાં આવે તો કહેવાય છે કે ભગવાનને જે ગરીબના ઘરમાં પણ જે મળી રહે તેવી વાત અહીંયા સામાન્ય રીતે કહી છે ને તે છે ખીચડી. ભગવાનને એટલા માટે જ કદાચ પ્રસાદમાં ખીચડી આરોગવામાં આવે છે, પીરસવામાં આવે છે. અને તેનું પણ કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ગરીબ હોય પણ તે તેના ઘેર ખીચડી તો બનાવી જ શકે, અને એટલા માટે ખીચડીને પ્રસાદી સ્વરૂપે પીરસવામાં આવે છે. આજની જ જો વાત કરવામાં આવે તો સવારે જે મંગળા આરતી થાય છે તેમાં પણ ખીચડીનો પ્રસાદ હોય છે અને સાથે જ મગ અને જાંબુ હોય છે. આગળ વાત કરીએ તો રથયાત્રાને કોઈ પણ નાત જાતના ભેદભાવ ન હોય તેમ જ્યારે ભગવાન સ્વયં દર્શન આપવા માટે આવે છે, જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે કોઈ પણ ધર્મની કોઈ પણ વ્યક્તિ છે તે ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. તેને લાગે છે કે મારો વાલો સ્વયં મને દર્શન આપવામાં આવ્યો છે. વર્ષના 364 દિવસ એવા છે કે આપણે મંદિરે જવું પડે છે અને ત્યાં ભગવાનના દર્શન કરવા પડે છે, પરંતુ આ એક દિવસ, આજનો આ અષાઢી બીજનો દિવસ એટલો પવિત્ર દિવસ કહેવામાં આવે છે કે ભગવાન સામે ચાલીને આપને મળવા આવે છે, નગરના લોકોને મળવા આવે છે, નગરચર્યાએ આવે છે. જ્યારે કહેવાતું કે એક સમયે રાજા છે ક્યારેક વર્ષમાં એકાદ વાર નગરચર્યાએ નીકળતો, અને તેવી જ રીતે અહીંયા પણ જોવામાં આવે છે કે રાજા તરીકે સ્વયં ભગવાન પોતે તેના જે ભક્તો છે તેના દર્શને જે લોકો આવે છે તમામને સામે ચાલીને દર્શન દેશે. જેટલું મહત્વ મંગળા આરતીનું છે તેટલું જ મહત્વ છે પહિંદ વિધિનું. ત્યારે હવે જાણીએ કે પહિંદ વિધિ એટલે શું, પહિંદ શબ્દ છે તે શું છે. દર્શક મિત્રો, રથયાત્રાના પ્રસ્થાન પહિંદ વિધિ બાદ થતું હોય છે. અને આ વિધિની જો વાત કરીએ તો એક સમય હતો કે જ્યારે પુરીમાં આજે પણ તે પ્રમાણે છે કે જેમાં સ્વયં રાજા છે તે સોનાની સાવરણીથી રથને પ્રસ્થાન કરાવે છે, અને આ જે વિધિ છે તેને પહિંદ વિધિ કહેવાય છે. રાજાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કહેવાય કે આખાય નગરનો એ વડો છે, અને આખાય નગરનો જે વડો છે તેનાથી પણ મોટો વડો હોય તો તે છે ભગવાન જગન્નાથ. એટલે સ્વયં રાજા પોતે સોનાની સાવરણીથી
જે રીતે ભગવાનને પ્રસ્થાન કરાવે છે, નગરમાં આવવા માટે એક પ્રકારનું આમંત્રણ આપે છે, અને તે વિધિ આજે જો વાત કરીએ તો તે મુખ્યમંત્રી કરતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો જ્યારે અમદાવાદમાં આજ પહિંદ વિધિની પ્રક્રિયા છે તે મુખ્યમંત્રી દ્વારા થતી હોય છે, ત્યારે આજે સવારે લગભગ 6:30 કલાકના સુમારે આપણે જોઈ શકીએ કે મુખ્યમંત્રી અને તેવી જ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યાર પછી ત્રણેય રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આજે જગતના તાત એવા જગન્નાથજીની આ રથયાત્રા છે, જે 140મી રથયાત્રા છે, જે અમદાવાદના નગરજનો જોઈ શકાય છે. એટલે કહી શકાય કે દાદા પરદાદાના સમયથી આ સતત ચાલતી પ્રક્રિયા છે અને લોકો તેનો આનંદ લેતા હોય છે. 140મી આ રથયાત્રા છે તેની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા ગજરાજાની વાત કરીએ. ગજરાજ, ત્યાર પછી વિવિધ ટ્રકો અને ત્યાર પછી વિવિધ અખાડા, વિવિધ ભજન મંડળી અને ભજન મંડળી પછી છેલ્લે જે 3 રથ છે તેના લોકો દર્શન માટે ઉમટી પડતા હોય છે. આ વખતની ખાસ બાબત એ છે કે અમદાવાદના જે ત્રણેય રથ છે તે રથમાં બિરાજમાન ત્રણેય જે દેવો છે તેઓને જે રબારી વેશ એટલે કે ગોકુળિયો વેશ ધારણ કર્યો હોય તેવા તેઓને વાઘા પહેરાવવામાં આવ્યા છે. તેવી જ સુંદર પાઘડી તેમને પહેરાવવામાં આવી છે, જેને આપણે કહી શકીએ કે યદુવંશી સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેવા જ વાઘા અને વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનના સાજ શણગાર કરવામાં આવ્યા છે. એક અલૌકિક દ્રશ્ય, અલૌકિક રૂપ જોવાનો અમદાવાદના નગરજનોને લહાવો મળ્યો છે તેમ કહી શકાય. અત્યાર સુધીમાં પ્રથમ વખત આ એક ઘટના બની છે કે જેમાં યદુવંશી સ્વરૂપમાં ભગવાનને વાઘા પહેરાવવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લગભગ 7 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે આજે પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ જે રથ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો, તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે રવિવાર 24 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી છે. ત્યારે ગોવાળિયાનું જે આ સ્વરૂપ છે તેને જોઈને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. ગુજરાત માટે એવી જ બીજી એક બાબત આપણે એ પણ કહી શકાય કે ગુજરાતમાં આપણો જ એક પ્રદેશ એવો કચ્છી માંડુઓનો પ્રદેશ જેને આપણે કહીએ છીએ કે જ્યાં અષાઢી બીજ એટલે તેમનું નૂતન વર્ષ છે. તો તે નૂતન વર્ષની પણ તેઓની શુભેચ્છા હોય છે કે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશ તે ઉત્તરોત્તર પ્રગતિ કરે. રથયાત્રા મિત્રો એક એવો અવસર છે કે જેમાં ભગવાન દર્શન આપવા માટે ભક્તો સુધી આવે છે અને આ જ રીતે આખા દિવસ દરમિયાન તેઓ ભક્તોને આતુરતાપૂર્વક કહેવાય કે એક પ્રકારે આશીર્વાદ આપે છે અને નગરની પરિચર્યા કરે છે. વહેલી સવારથી જ આપણે જોઈ શકીએ કે તમામ જે દર્શક મિત્રો છે, તમામ જે ભગવાન માટે આતુર છે, કારણ કે આજે મારો વાલો છે તે મારા આંગણે આવવાનો છે. ત્યારે CN24 પણ સતત પડે પડની જે માહિતી છે આપને પીરસી રહ્યું છે. આજે રવિવારે અષાઢી બીજ છે અને સોમવારે ઈદની ઉજવણી છે. ત્યારે સમગ્ર દેશમાં એક એવો માહોલ આપણે કહી શકાય કે ભાઈચારાનો માહોલ છે અને તેને જ લઈને ઠેર ઠેર ખુશીઓ જોવા મળી રહી છે. એક જ દિવસના અંતરે હિન્દુ મુસ્લિમ સમાજના 2 મહત્વના તહેવારોથી કોમી એકતાના અનોખા દર્શન પણ આપણે નિહાળી શકીએ છીએ કે જેનાથી ભાઈચારાની જે ભાવના છે એ વધુ ને વધુ પ્રબળ બને. જ્યારે જય જગન્નાથનો જયઘોષ થાય છે, મંગળા આરતીનો પ્રારંભ થાય છે સવારે 4 કલાકે, ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રસંગે જ્યારે અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, ગૃહમંત્રી પ્રદીપસિંહ તેમજ અમદાવાદના મેયર પણ આ પ્રસંગે જોડાયા હતા. તો સાથે જ લાખોની સંખ્યામાં ભક્તોએ આ જે પર્વ છે તેમાં ભાગ લીધો હતો. મંગળા આરતીના પ્રસંગે પણ હજારોની જે જનમેદની હતી તે નિજ મંદિર જમાલપુર ખાતે ઉપસ્થિત હતી. તેઓએ મંગળા આરતીના દર્શન કર્યા હતા, મંગળા આરતીનો લહાવો લીધો હતો અને સાથે જ કહી શકાય કે ખીચડી, મગ અને જાંબુનો જે પ્રસાદ હતો તે આરોગ્યો. જે નેત્રોત્સવની વિધિ છે તે વિધિવત રીતે દિલીપદાસજી મહારાજે મહંતશ્રીએ કહેવાય કે જે નેત્રોત્સવ છે તે પાટા ખોલ્યા હતા. ભગવાનને જે આંખો આવી હતી તે પાટા ખોલ્યા હતા અને ત્યાર પછી જે પાઘડીનો જે વેશ છે, જે ગોવાળિયાનો જે વેશ છે તે ધારણ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે અર્જુનજીના પત્ની
અને કૃષ્ણજીની બહેન એવા બહેન સુભદ્રાજીને ઈચ્છા થઈ હતી કે મારે નગરે જવું છે. ભાઈને વાત કરી, ભાઈને વિનંતી કરી. ભાઈએ પણ કહ્યું કે રંગે ચંગે આપણે જઈએ, નગરજનોની ખબર લઈએ, તેઓના ખબર અંતર પૂછીએ. અને આમ બહેનને પણ રાજી કર્યા. અને તેવી જ રીતે બીજી બાજુ જે ભક્તજનો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આનંદ ઉલ્લાસમાં લાવી દીધા તેવી પણ એક લોકવાયકા છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભજન મંડળીઓ પણ તૈયાર થઈ જાય છે કે મારો શામળિયો આવ્યો છે, મારા ઘરે આવ્યો છે, મારી ગલીમાં આવ્યો છે, તો પછી હું કેમ ના નાચું, હું કેમ ના કૂદું, હું કલરથી કેમ ના રંગાવું. અને તેને જ કારણે સમગ્ર અમદાવાદ આપણે જોઈ શકીએ છીએ કે એક મોટું પટાંગણ હોય તેવી જ રીતે ભજન મંડળીઓ છે તે આતુર થઈ ગઈ છે. ત્યારે CN24 તરફથી ફરી એકવાર સૌ દર્શક મિત્રોને જય જગન્નાથ. મિત્રો, અમદાવાદમાં જ્યારે 140મી રથયાત્રા નીકળે છે ત્યારે મહત્વની બાબત એ છે કે જે ભગવાન છે તેમનું મોસાળ એટલે કે સરસપુર, કે જ્યાં કહી શકાય કે આ દિવસે લાખોની સંખ્યામાં લોકો ભોજન લેતા હોય છે પ્રસાદ તરીકે, મહાપ્રસાદ તરીકે. ત્યારે અહીંની જ એક પોળમાં આપણે છીએ કે જ્યાં સૌથી મોટું રસોડું થતું હોય છે. ત્યારે આ જે પોળ છે તેના જે યુવા મંડળના પ્રમુખ છે તેવા ભાસ્કરભાઈ ભટ્ટ આપણી સાથે છે. ચાલો તેમની પાસેથી આપણે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. જી ભાસ્કરભાઈ, CN24 ન્યૂઝ ચેનલ દ્વારા અમદાવાદના નગરજનોને મોસાળ તરફથી હાર્દિક આમંત્રણ. વર્ષોની પરંપરા મુજબ ભગવાન 140મી વખત આજે સરસપુરના મોસાળમાં પધાર્યા છે. લાખોની સંખ્યામાં અમદાવાદ તો કોઈ અમદાવાદના સરાઉન્ડ લગભગ 25-30 કિલોમીટરના નજીકના ગામડાઓ સરસપુર વિસ્તારમાં આવે છે. એનું મુખ્ય કારણ એવું છે કે ભગવાન 11-11:30 વચ્ચે અને ગજરાજ હાથીઓ સાથે પધરામણી ચાલુ થાય છે અને ભગવાન લગભગ 1-1.5 વાગ્યા વચ્ચે સરસપુરમાં આવે છે. ભગવાન નિજ મંદિરે અહીંયા આગળ મોસાળના નિજ મંદિરે 2 કલાક રોકાય છે. મોસાળ થાય છે, આરતી થાય છે અને ભાવિક ભક્તો પ્રસાદ લે છે. સરસપુરની લગભગ 12-14 પોરોમાં નાના મોટા રસોડા થાય છે અને 1.5-2 લાખ લોકો અહીંયા જમતા હોય છે. એ માનવ સરસપુર યુવા ગ્રુપ દ્વારા સૌથી મોટું રસોડું, 30,000 માણસનું રસોડું, ભવ્ય રસોડું એ કરવામાં આવે છે. ત્યાં પૂરી, શાક, બુંદી, ફૂલવાડી, દાળ-ભાત સાથેનું સરસ મજાનું આયોજન કરીએ છીએ. અમે વિશેષતા એવી છે કે આપણે ઘરમાં પ્રસંગ કરીએ છીએ ત્યારે બુફે ડીશ રાખીએ છીએ, મિનરલ વોટર રાખીએ છીએ. એનાથી વિશેષ અમે આખું રસોડું મિનરલ વોટરમાં બનાવીએ છીએ. ભક્તો જેટલા પણ આવે તે પણ મિનરલ વોટરમાં પીએ છીએ. જે અમે ઘી વાપરીએ છીએ, અમૂલ ઘી અને દેશી ઘી, ડેરીનું ઘી દ્વારા જ અમે ચોખ્ખા ઘીમાં બુંદી બનાવીએ છીએ. ફૂલવાડીમાં પણ અમે એક સિંગતેલ ફિક્સ કંપનીનું બ્રાન્ડેડ નક્કી કર્યું એ બ્રાન્ડેડની ફૂલવાડી બનાવી. શાકમાં તો શાકમાં આ કંપનીનું તેલ વાપરે છે. એ તમામ ટેસ્ટ કોઈ પણ વસ્તુ ચલાવી નથી લેતા. કદાચ ઘરમાં આપણે 10-20% ચલાવી લઈએ છીએ, પણ ભગવાનના મોસાળમાં ભાવિક ભક્તો આવે છે એમાં કોઈ પણ ખામી અમે સરસપુરના સભ્યો તરફથી રાખવા માગતા નથી. આજે બી અમારા ત્યાં આગળ અત્યારે હજારો લોકો જમી રહ્યા છે આપણી પાછળ. અને કુદરત છે, કોઈ પણ જાતની મેનેજમેન્ટ વગર આજે પણ આજે એમના ઘણા બધા વિદ્યાર્થીઓ આવેલા હતા જોવા માટે, મેનેજમેન્ટ જોવા માટે કે 2-3 હજાર માણસનું રસોડું કર્યું હોય તો આપણા ઘરે 2-3 મહિના 4 મહિનાની વ્યવસ્થા ચાલુ કરતા આવીએ છીએ. આ સંખ્યા આવવાની નક્કી નથી, કોણ કામ કરશે નક્કી નથી, કારણ કે આમાં સહેજે આ ફંક્શનમાં 500-700 છોકરાઓની જરૂર પડતી હોય છે. એ આ સરસપુરની ગામની પ્રજા ભગવાન જ કરી શકે છે. CN ન્યૂઝ ચેનલ આજે અમારી વચ્ચે પધાર્યા તે બદલ સરસપુર વિભાગ તેનો ખૂબ ખૂબ આભાર માને છે. દર્શક મિત્રો, સદાયની જેમ રથયાત્રામાં હંમેશા કહી શકાય કે પોલીસનો બંદોબસ્ત ખૂબ જ ચુસ્ત હોય છે અને કદાચ તેને જ કારણે રથયાત્રા ખૂબ જ રંગેચંગે પાર પડતી હોય છે. એવા જ એક પોલીસ કર્મી આપણી સાથે છે. ચાલો તેમનો અનુભવ આપણે જાણીએ. સૌપ્રથમ આપનું નામ જણાવશો? મારું નામ રેંગર સુરેશ મોહનલાલ છે. અમે અહીંયા રથયાત્રાના બંદોબસ્ત માટે આવેલા છે. હીરાબાઈ બિલ્ડિંગ ઉપર અમારો ધાબા પોઈન્ટ છે, કાલુપુર રેલવે સ્ટેશનના સામે આવેલ છે. અમે આ રથયાત્રા નિમિત્તના બંદોબસ્તમાં મૂકેલા આવેલા છે. અમારા બધા સહકાર માટે અમારા સ્ટાફના માણસો મૂકેલા છે. અને રથયાત્રામાં બધું જે બંદોબસ્ત છે એમાં લોકોનો સહકાર મળે છે અને રથયાત્રા સારી રીતે પસાર થાય છે અને ઘણું બધું લોકોનો સહકાર અને આ મળતું રહે એના માટે અમારા દર વખતે અમારે આ બધો પ્રયત્ન રહે છે કે લોકોને અમને સહકાર આવી રીતે મળતું રહે અને રથયાત્રા સારી રીતે પસાર થાય અને પૂરી થાય.
દર્શક મિત્રો, અમદાવાદ ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ અને દેશમાં બીજા નંબરની કહી શકાય તેવી રથયાત્રા સવારથી જ શરૂ થઈ ચૂકી છે. નિજ મંદિરથી હાથી અને ત્યાર પછી વિવિધ જે ટ્રકોનો કાફલો છે, જે ટેબ્લો છે, તે પણ નીકળી ચૂક્યા છે. ત્યારે ત્યાર પછી જો વાત કરીએ તો ધીરે ધીરે આગળ વધતા જો વાત કરવામાં આવે તો આ જે રથયાત્રા છે તે લગભગ અડધી જે આપણે કહી શકાય તે પૂરી થઈ ચૂકી છે. કારણ કે મામાના મોસાળ સુધી જે રથ છે તે પધારી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ આ જે રથ છે અને રથમાં જે આરૂઢ ભગવાન બિરાજ્યા છે તેઓને જે મોસાળું કરવાની પરંપરા છે તેનો પણ વિધિવત લાભ લોકોએ લીધો છે અને ભક્તો તેને કારણે તરબતોડ થઈ ગયા છે. વરસાદમાં ક્યાંક આકાશી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે અને તે પણ એક સૂચક છે કે આજે સૌ કોઈને હરખ છે કે એક કે બે અમી છાંટણા પણ થાય તો ધન્યતા અનુભવે. મહત્વની બાબત એ છે કે અત્યારે જે સ્થળે આપણે જોઈ રહ્યા છે, જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તે અમદાવાદ એટલે કે અમદાવાદ રેલવે સ્ટેશન કાળુપુરના છે કે જ્યાંથી રિલીફ રોડનો જે રસ્તો છે તે પૂર્ણ થાય છે અને તે સ્થળે જે CN24 ની જે ટીમ છે તે ઊભી છે. મહત્વપૂર્ણ બાબત છે કે મોટા ભાગના જે ટ્રકો છે તે આગળ વધી ચૂક્યા છે. ટ્રકોનો કાફલો છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ટ્રકોમાં આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા સુશોભન સાથેનો જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે અને ત્યારબાદ એક પછી એક અખાડા છે તેઓ પોતાના કર્તવ્ય કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે આ જે અખાડા છે તેમાં નાના નાના બાળકો પણ આપણને જોવા મળે છે કે ક્યાંક તેઓ પોતાના અંગ કસરતના દાવ રમે છે તો ક્યાંક આપણને તેમના સિક્સ પેક પણ બતાવી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એવી પણ છે કે આ જે અખાડાના કરતબ છે તે માટે આ બાળકો અને આ યુવાનો એવા થનગનતા હોય છે કે લગભગ આપણે કહી શકીએ કે 1 મહિનાથી સતત રોજ તેઓ થોડા કલાક તેના માટેનો સમય આપે છે અને તેને જ કારણે તેઓ પોતાનું જે બેસ્ટ પરફોર્મન્સ છે તે બતાવવા માટે થનગનાટ કરતા નજરે પડે છે. પોતાનું જે કૌવત છે, પોતાનું જે કૌશલ્ય છે તે લોકો સુધી પહોંચાડે છે અને એક પ્રકારે તેઓ પણ આનંદ પામે છે કે અમે પણ આ રથયાત્રાનો એક ભાગ છે, અમે પણ ભગવાનને પ્રસ્થાન કરાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. કાળુપુરનું આ જે દ્રશ્ય છે તેમાં સાફ નજરે પડે છે કે હજારોની મેદનીની વચ્ચે આ જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે. ત્યારે ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ઠેર ઠેર ગોઠવાયેલો છે. આ પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો જુદા જુદા ઝોન પ્રમાણે પોલીસને પોતાની કાર્યવાહી સોંપવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખડે પગે ઊભી છે. એટલું જ નહીં, પરંતુ ક્યાંક નિરીક્ષણ કરે છે કોઈ ધાબા ઉપરથી કે પછી જમીન ઉપરથી તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને અને ખૂબ જ સુલેહ ભર્યા વાતાવરણમાં, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ જે રથયાત્રા છે તેનો લોકો આનંદ લે. પોલીસની પણ જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોથી સતત તેઓને કહી શકાય કે પરેડ યોજવામાં આવે છે અને પરેડમાં કઈ રીતે તેમણે ચોક્કસ આયોજનબદ્ધ રીતે રથયાત્રા સંપૂર્ણ રીતે સુચારુ રૂપે પાર પાડવી તેની પણ તેઓને તાલીમ પૂરી પાડવામાં આવે છે. એક બાબત એ પણ છે કે જ્યારે રથયાત્રા છે વહેલી સવારે જમાલપુર નિજ મંદિરથી નીકળે છે ત્યારે સૌ પ્રથમ હાથી દ્વારા પ્રસ્થાન કરવામાં આવે છે. એક પછી એક હાથી છે તે આગળ વધતા હોય છે અને ત્યાર પછી જે ટ્રકો છે તે વધતી હોય છે. ત્યારે ફરી એકવાર આપણે જણાવી દઈએ કે અમે કાળુપુર રેલવે સ્ટેશન, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ઊભા છે. CN24 ની આ જે ટીમ છે તેઓ રથયાત્રામાં લોકો કઈ રીતે આનંદ અને ઉલ્લાસથી આગળ વધી રહ્યા છે તેનું સીધું પ્રસારણ અમે આપને બતાવી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે આપણે વાત કરી કે અખાડામાં જે અંગ કસરતના દાવ કરવામાં આવે છે તે માટે પણ તેઓ થનગનાટ અનુભવી રહ્યા છે અને પોતાનું જે કલા પ્રદર્શન છે તે લોકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે તેવી જ રીતે જે ભજન મંડળીઓ છે તે પણ અખાડા પછી આવતી હોય છે ને તેવી જ રીતે આપણે પણ અહીંયા આ જે ભજન મંડળીઓ છે તે જોઈ શકીએ છીએ. લાલા બકાનો આનંદનો ગરબો ને તેવી બીજી અનેક મંડળી આપણે એક પછી એક જોઈ શકીએ છીએ. ત્યારે ભજન મંડળીમાં ભજન ગાતી જે બહેનો છે તેમનો જે ઉત્સવ છે, રંગે ચંગે પોતાનો વહાલો જ્યારે નગરમાં આવ્યો છે તેનો આનંદ તેઓ લેતા હોય તે પણ આપણે નજરે નિહાળી શકીએ છીએ. અને ત્યાર પછી આ બધું જ જ્યારે સુચારુ રૂપે ગોઠવાઈ જાય અને છેલ્લે
સૌ કોઈ માટે જ્યારે આપણે પ્રતીક્ષા કરીએ છીએ ભગવાન માટે, ત્યારે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે આ વખતે 140મી આ રથયાત્રા છે અને ત્યારે જ્યારે નગરચર્યામાં ભગવાન પોતે સ્વયં નાગરિકોને, પ્રજાને દર્શન આપવા આવ્યા છે, તે માટે સૌ કોઈ થનગનતા હોય છે. અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા જે ભગવાન છે તેમની વાત કરીએ તો ભગવાન જગન્નાથને આપણે નિહાળીએ છીએ, ત્યારબાદ બહેન સુભદ્રા અને ત્યાર પછી ભગવાન શ્રી બલરામને આપણે સાક્ષાત નિહાળીએ છીએ, સાક્ષાત અનુભવ કરીએ છીએ. આ વખતની જે રથયાત્રા છે તેમાં જો જોવામાં આવે તો સવિશેષ વાત એવી છે કે પ્રથમ વખત આપણે આપણા જે ભગવાન છે, આપણા જે આ દેવ છે, તેઓને જોઈ શકીએ છીએ કે તેમણે એક રબારી વેશ છે તે ધારણ કર્યો છે. માથે જે મુગટ છે તે પણ આપણે કહી શકાય કે યદુવંશી કુળનો, આમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ યદુવંશી હતા, તો યદુવંશી કુળનો જે પહેરવેશ છે એ ભગવાને ધારણ કર્યો છે. ગુજરાતની જે કલાકારી કરી છે એવા જ સુંદર વસ્ત્રો કોતરણી કરેલા છે, તેવા જ સુંદર વસ્ત્રો જે ભરત ગૂંથણથી ભરવામાં આવ્યા છે, તેવા વસ્ત્રો ભગવાનને વાઘા સ્વરૂપે ચડાવવામાં આવ્યા છે અને તે ભગવાને પહેર્યા છે. ધીમે ધીમે જે આ યાત્રા છે તે આગળ વધી રહી છે અને ઉલ્લેખનીય છે કે આ જે યાત્રાનો પહેલો પડાવ જે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય, તે પડાવ એટલે કે ભગવાનના મામાનું ઘર, અને મામાનું ઘર એટલે સરસપુર. સરસપુરની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત રાજ્ય પોલીસ દળ આ તમામ દ્વારા ખૂબ જ રંગે ચંગે સુંદર તૈયારીઓ કરવામાં આવી છે. અને સવિશેષ જે મહત્વપૂર્ણ બાબત છે એ છે કે લાખોની મેદની જ્યારે આરામ ફરમાવે છે, જ્યારે થાક ઉતારે છે અને ભોજનનો સમય થાય છે, ત્યારે આ એક સ્થળ છે કે જ્યાં સરસપુરની તમામ શેરીઓ, સરસપુરની તમામ પોળો તેઓ માટે ભોજન તૈયાર કરે છે. દિવસ રાત જોયા વગર આ જ પોળોની જે બહેનો, જે ભાઈઓ, જે સ્વયંસેવકો છે તે ઉમટી પડે છે અને પછી જુદા જુદા જે પણ પ્રકારના શક્ય હોય તે યથાશક્તિ તેઓ ભોજન પીરસે છે. મહત્વપૂર્ણ બાબત છે કે જુદી જુદી પોળો છે તેમાં કેટલીક પોળો એવી છે કે જે સતત કેટલાય વર્ષોથી આ પ્રકારની સેવા પૂરી પાડતી હોય છે અને તેને જ કારણે ક્યાંક બુંદીનો પણ આપણને પ્રસાદ જોવા મળે છે, તો ક્યાંક ફૂલવડી, ક્યાંક બટાકા ટામેટાનું શાક જોવા મળે છે, તો ક્યાંક પૂરી, ક્યાંક દાળ ભાત પણ જોવા મળે છે. પણ કહેવાની વાત એ છે કે આ મહાપ્રસાદ પણ ખૂબ જ દિલથી તેઓ આપે છે અને તેને જ કારણે ક્યાંક કહેવાય છે કે ભાઈ જો ભોજન કરવું હોય તો બે જગ્યાનું સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે, કાં કાઠિયાવાડનું, કાં સરસપુરનું. અને એ જ સરસપુરનું મોસાળ કે જ્યાં ભોજન આરોગવાની વાત આવે છે ત્યારે કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ કર્યા વગર સૌ કોઈને પીરસવામાં આવે છે. કોઈ પણ સમયની મર્યાદા નથી, કોઈ પણ ધર્મનો ભેદભાવ નથી. બસ કોઈ પણ વ્યક્તિ આવે તેને ભોજનની ઈચ્છા હોય તો બિલકુલ તે કરી શકાય છે. તો સાથે જ અહીંયા એવી ઘણી પરબો પણ જોવામાં આવે છે કે જ્યાં ક્યાંક શરબત પીરસવામાં આવતું હોય ને તેવી રીતે ક્યાંક પાણીની સુવિધા આપવામાં આવતી હોય, તો ક્યાંક ગરમીને ધ્યાનમાં રાખીને છાશ પણ પીરસવામાં આવતી હોય છે. અને ત્યારે વાત એમ થાય કે જ્યારે છાશથી મનુષ્યને ટાઢક મળે તો પછી મારા શામળિયાને ટાઢક કેમ ન પડે. જે મોસાળાની રીત છે તે પ્રમાણે ભગવાનનું મોસાળું થાય છે. ત્રણેય લગભગ જે રથ છે તે એક મુદ્રામાં આવે છે, એક સ્થિતિમાં આવે છે. ખૂબ જ સુંદર રીતે સરસપુરમાં રણછોડરાયજીના મંદિરથી મોસાળું કરવામાં આવે છે. ભગવાનને પણ તે જ રીતે ભોજન પીરસવામાં આવે છે, થોડો આરામ કરાવવામાં આવે છે અને ફરી એકવાર જે શાસ્ત્રોક્ત વિધિ છે તે વિધિ અનુસાર જે રથ છે તેનું પ્રયાણ કરવામાં આવે છે. આ જે રૂટની વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે સરસપુર સુધીના રૂટની વાત કરી તો સૌપ્રથમ જમાલપુરથી આ જે રૂટ એટલે કે નીચ મંદિરથી શરૂ થતું હોય છે અને ત્યાર પછી આ જે તમામ રૂટ છે લગભગ 18 કિલોમીટરની આ જે યાત્રા છે તે ખમાસા તરફ પ્રયાણ કરતી હોય છે. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આ તમામ રથોનું સન્માન કરવામાં આવે છે. રથ તેવી જ રીતે આગળ વધતા આસ્ટોડિયા ચકલાથી આગળ વધતા મદન ગોપાલની હવેલી, ત્યાંથી રાયપુર ચકલા, ત્યાંથી ખાડિયા, ત્યાંથી સારંગપુર અને આવી રીતે 5 કુવા થઈને કાળુપુર આવતી હોય છે. કાળુપુર બ્રિજ ચડીને મામાના ઘરે એટલે કે સરસપુર વિરામ લેતી હોય છે ને લગભગ 2 કલાકના વિરામ બાદ ફરી એકવાર રથોનું પ્રસ્થાન થતું હોય છે. ફરી એકવાર હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલકીનો નાદ છે તે ગુંજી ઉઠતો હોય છે અને તે જ પ્રમાણે જે રથ છે તે આગળ વધતો હોય છે. આગળ વધતા જ્યારે વાત કરીએ ત્યારે સૌપ્રથમ જે રથ છે તે પ્રેમ દરવાજા અને પ્રેમ દરવાજાથી
દિલ્હી ચકલા જતો હોય છે. તંબુ ચોકી થઈને જ્યારે તે દિલ્હી ચકલા થાય ત્યાર પછી શાહપુર, રંગીલા ચોકી, ફરી એકવાર દિલ્હી ચકલા અને આ જ રીતે તેનું પ્રયાણ થાય છે નિજ મંદિરમાં. કહી શકાય કે લગભગ સવારે 7 વાગ્યાની જે મહેનત છે તે સાંજે 9 વાગે 8 થી 9 વાગ્યાની વચ્ચે જે રથ છે તે નિજ મંદિરમાં પ્રયાણ કરે છે. જોવાની ખૂબી એ છે કે આ જે લાખોની જે મેદની છે તે સવારના 7 થી રાતના 9 દરમિયાન ખડે પગે ઊભી હોય છે. સહેજ પણ થાકતી નથી, કારણ કે ભગવાન આજે તેમના ઘરે સ્વયં આવ્યા છે, દર્શન કરવા માટે સ્વયં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભગવાનને પણ ક્યાંક આનંદ છે કે રોજ તો હું મારા મંદિરમાં આવું છું અને ભક્તો આવે છે, પણ આજે સામે ચાલીને જ્યારે હું નગરમાં જઉં છું ત્યારે નગરની જે સ્થિતિ છે તેનો પણ ચિતાર મળે છે. કોણ દરિદ્ર છે, કોણ સુખી છે, કોણ દુઃખી છે તેનો પણ ચિતાર મળે છે અને તે પ્રમાણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવા માટે પ્રયાસ કરે છે. ત્યારે ફરી એકવાર CN24 તરફથી જય જગન્નાથ. મારા વાલા
જે કહેશે તે લાવી દેશું કુબ જાને પટરાણી કેશું રે હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી માને તો મનાવી લેજો રે હે ઓધાજી મારા વાલાને વઢીને તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ ગુણ ગાય ભગો ચારણ રે હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી માની તો મનાવી લેજો રે હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી માની તો મનાવી લેજો રે હે ઓધાજી મારા વાલાને વઢીને કેજોજી મણિયારો તે હે મણિયારો હલુ હલુ હે રે વિયો રે મણિયારો રે હલુ હલુ હે રે વિયો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે ખેલ મુજો હાલારી મણિયારો કે ભેણ મુજો વરણાગી મણિયારો હલો
કે ભેણ મુજો પરદેશી મણિયારો હે મારા દલડા ઉદાસીમાં હોય રે છે મુજો મણિયારો તે કણાએ મોરનો રે મણિયારો તે કણાએ મોરનો રે કાય હુરે ધડકતી ઢેલ રે છેલ મુજો હાલારી મણિયારો કે ભેણ મુજો પરદેશી મણિયારો મુજા દલડા ઉદાસીમાં હોય રે છે મુજો એ હા પનિહારીનું ઢળકંતું બેડનું રે પનિહારી રે હોજી રે પનિહારીનું ઢળકંતું બેડનું ને કાય હુરે છલકંતું એમાં નીર રે છે મુજો હાલારી મણિયારો કે ભેડ મુજો વર્ણાગી મણિયારો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છે